નગરપાલિકા પણ ધ્યાન નથી આપતી. લોકોની પહેલી જરૂરિયાત જ પાણી છે અને પાણી એ જ જીવન છે. તો પછી આ લોકોએ તંત્રએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ પાણી લોકોને પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં. પહેલાં 2 ટાઈમ પાણી આપતા, હવે 1 ટાઈમ આપે છે, તે પણ પૂરતું નથી. પણ તળાવમાં પાણી લાવવાનું આયોજન અત્યાર સુધી કરવામાં આવ્યું નથી. હા, બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે, પરંતુ પાણીને સંગ્રહ કરવા માટે એનું કોઈ આયોજન થયું નથી. જેથી અમે રાજ્ય સરકારેનો વાંક નથી કરતા. રાજ્ય સરકાર તો પૂરા પૈસા નગરપાલિકાને આપે છે, પણ શાસકોએ એનો ઉપયોગ બરાબર કરી નથી શક્યા. અને જે પાણીનો સંગ્રહ માટે જે આયોજન કરવું જોઈએ એ આયોજન આ શાસકો કરવામાં નિષ્ફળ. કાવેરી નદીનું પાણી તળાવમાં પાડવા જઈ રહી છે. 100 મીટરની નવી લાઈન નાખી છે, પણ 80 મીટર નંખાઈ ગઈ છે અને 20 મીટર જ બાકી છે. અને મશીનરી જે રીતે આવી જાય એ રીતે આપણે તળાવમાં પાણી લાવીશું. અને બીજું કે ટાઇડલ ડેમ્પના પૂરું કામ થાય એટલે એના સ્તર ઉપર આવશે અને 100% તળાવમાં પાણી રહેશે.